સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં વિવિધ જે વિકાસના કામો છે તે વિકાસના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। શહેરની સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 9 વિસ્તારમાં જનસુવિધા એટલે 7 જેટલા જનસુવિધા કામનો ₹91.12 લાખના જે કામો છે તેનું ખાતમુહૂર્ત સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। સાથે સાથે વોર્ડ વિસ્તારના જે નગરસેવકો છે અને જે પાર્ટીના કાર્યકરો છે, પદાધિકારીઓ છે, તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। वॉर्ड नंबर 9 सयाजीगंज विधानसभा में समता विस्तार, नारायण गार्डन रोड विस्तार, गोत्री विस्तार, पंचवटी केनाल ने सहयोग गार्डन ना विस्तार नी अंदर अलग अलग विस्तारों में वॉर्ड नंबर 9 नी अलग अलग सोसायटीओ में प्राणी प्रेशर सुधारना काम, कम्पाउंड वॉल, कॉमन प्लॉट ने फरती कम्पाउंड वॉल, पेवर ब्लॉक नाखवाना आश्रे 91 लाखना कामोनुं खातमुहूर्त वॉर्ड नंबर 9 ना તમામ અમારા લોકપ્રિય કાઉન્સિલર એટલે કે શ્રીરંગભાઈ આયરે, નરસિંહભાઈ, ઉમિશાબેન, સુરેખાબેન, આ તમામ કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં વિસ્તારના નાગરિકોની ઉપસ્થિતિમાં આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। સુવિધાઓ લોકો સુધી પહોંચે એના માટે માનનીય મુખ્યમંત્રીએ જે અભિગમ દાખવીને 667 કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા, એના પછી અમે વોર્ડ નંબર 8 માં પણ 2 કરોડના કામોના ખાતમુહૂર્ત કર્યા। આજે વોર્ડ નંબર 9 માં 91 લાખ જેટલી રકમના માતબાર રકમના આજે ખાતમુહૂર્તો થઈ રહ્યા છે। આમ અલગ અલગ વિસ્તારની અંદર વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વોર્ડની અંદર ખાતમુહૂર્તો અને લોકાર્પણોનો આ સિલસિલો યથાવત છે। વિકાસ લોકો સુધી પહોંચે અને છેવાડાના માનવીને એનો સ્પર્શ થાય એના માટે સૌ ભારતીય જનતા પાર્ટીના સૌ કાઉન્સિલરો, ભારતીય જનતા પાર્ટીના અમારા વોર્ડ નંબર 9ના પ્રમુખ સહિતની સૌ ટીમો પણ આની અંદર લાગેલી છે અને લોકોની સુધી સંપર્કમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સૌ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અને સંગઠનના આગેવાનો કટિબદ્ધ છે।